ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે એકલવ્ય કોમર્સમાં. સંભાવનાની અંદર શરતી સંભાવના અને સંભાવનાના ગુણોત્તરના નિયમનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં તો એના માટે આપણે એ સમજવું પડે કે શરતી સંભાવના કોને કહેવાય. તો શરતી સંભાવના કોને કહેવાય એની તમને અહીંયા વ્યાખ્યા આપેલી છે અને કીધું છે કે ધારો કે યુ એ શાંત નિદર્શાવકાશ છે અને એ અને બી તેની કોઈ બે ઘટનાઓ છે. એઝ યુઝ્યુઅલ જે ફર્સ્ટ ટુ લાઇન બધી સંભાવનાની જે વ્યાખ્યા છે, બધી ઘટનાની જે વ્યાખ્યા છે એમાં જે કોમન હોય એ બંને લાઇન આમાં પણ કોમન છે. ઘટના એ બને છે તે શરત હેઠળ ઘટના બી બનવાની સંભાવનાને શરતી સંભાવના કહેવાય. એટલે કે ઘટના એ બને એ શરતે જ ઘટના બી બનતી હોય તો એને શરતી સંભાવના કહેવાય. જો આપણે ઘટના એ બને છે તે શરત હેઠળ ઘટના બી બને તો એને આપણે દર્શાવવાનું છે B/Aથી અને બીની શરતે એ બનતી હોય તો આપણે એને દર્શાવીશું A/Bથી. તો ઊંધું અહીંયા રાખવાનું છે. સૌથી પહેલાં ઘટના એ બને છે પણ એ શરતે ઘટના બી બને છે, એટલે કે જો એ ન બનત તો બી પણ ન બનત, એટલે B/A બરાબર. અને આની સંભાવનાની ફોર્મ્યુલા થશે B/A ઇઝ ઇક્વલ ટુ P/A/B. અહીંયા B/A છે એટલે કે અહીંયા એ છે એટલે છેદમાં આવશે P/A. P/A ક્યારેય 0 હોઈ શકે નહીં, કારણ કે જો P/A 0 હોય તો તમારો સંભાવનાનો આન્સર પણ કેટલો આવે? 0. એટલા માટે P/A નેવર ઇક્વલ્સ ટુ 0. અને બીજી ઘટના છે A/B. હમણાં તમને કીધું એ જ પ્રમાણે કે ઘટના બી બને છે તે શરત હેઠળ ઘટના એ બને તો તેને A/Bથી દર્શાવાય. અને એની ફોર્મ્યુલા પણ પ્રોબેબિલિટી ઓફ A/B. બેમાં અંશ તો સરખા જ છે, છેદમાં અહીંયા B/Aમાં P/A આવશે અને A/Bમાં P/B આવશે. અને P/B ડઝ નોટ ઇક્વલ ટુ 0, કારણ કે જો એ 0 હોય તો આપણી ઘટનાનો આન્સર શું આવે? 0 આવે. તો આ હતી આપણી શરતી સંભાવના. ઘણી વખત આપણે ફ્રેન્ડ સર્કલમાં પણ એવું હોય કે ભાઈ ટૂરમાં જતા હોય, એમાં એક ફ્રેન્ડ ન આવે તો બીજી ફ્રેન્ડ પણ ન આવે, પછી એ લોકો શરત મૂકે કે જો આ આવશે તો હું આવીશ. મતલબ એકના લીધે બીજા વ્યક્તિ આવતા હોય. એવી જ રીતે અહીંયા એક ઘટનાને લીધે બીજી ઘટના ઘટતી હોય, એને કહેવાય શરતી સંભાવના. ત્યારબાદ છે નિરપેક્ષ ઘટનાઓ. તો નિરપેક્ષ ઘટનાઓ કોને કહેવાય? તો કે બંને પોતપોતાની રીતે ઘટતી હોય એવી ઘટનાઓ. એમાં પણ પહેલી લાઈન કોમન. ધારો કે યુ એ શાંત નિદર્શાવકાશ છે અને એ અને બી તેની બે કોઈ ઘટનાઓ છે, બરાબર. પછી જો મેઇન છે, જો ઘટના એ બનવાની સંભાવના ઘટના બી બનવા કે ન બનવાથી બદલાતી ન હોય, મતલબ નિરપેક્ષ ઘટના એટલે કે એકબીજાથી સ્વતંત્ર છે, એને કહેવાય નિરપેક્ષ ઘટના. અને કીધું છે અહીંયા ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ. શરતી ઘટના એકબીજા પર આધારિત હોય છે, નિરપેક્ષ ઘટના એકબીજા ઉપર આધારિત હોતી નથી, એટલા માટે તો એને સ્વતંત્ર કહે છે, નિરપેક્ષ કહે છે. અને નિરપેક્ષ ઘટના હોય તો એ આપણી એની જે સ્વતંત્ર જ હોય એટલે આપણે એને P/A, P/B એ રીતે જ એને દર્શાવીએ છીએ, બરાબર. ત્યારબાદ છે સંભાવનાનો ગુણાકારનો નિયમ. કોઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશ યુ એની કોઈ બે ઘટના એ અને બી છે. ઘટના એ અને બી બંને સાથે બને તેને સંભાવના મેળવવાના નિયમને સંભાવનાનો ગુણાકારનો નિયમ કહેવાય. અને એમાં તમને એક્ઝામ્પલ પણ આપેલું છે કે પ્રથમ વખત સિક્કો ઉછાળો અને છાપ મળે, અને બીજી વખત ઉછાળો તેના પર પણ છાપ મળે. તો અહીંયા A/B. જો સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે તો બંને
તેના પર બંને વખત છાપ મળે એટલે કે ઘટના A/B બનવાની સંભાવના ગુણાકારના નિયમથી મેળવી શકાય. સંભાવનાનો ગુણાકારનો નિયમ આ પ્રમાણે છે. જો આ સંભાવનાનો ગુણાકારનો નિયમ છે P(A/B = P(A) × P(B)/A અને P(A/B = P(P)/B. હવે જો આ નિરપેક્ષ ઘટના ન હોય ને ત્યારનો નિયમ છે. નિરપેક્ષ ઘટના હોય A અને B તો આપણો નિયમ આ જ છે P(A/B = P(A) × P(B). બરાબર. અને આ પણ કંઈ નવી ફોર્મ્યુલા નથી. આપણે હમણાં જે શરતી સંભાવના યાદ રાખીને એની જ છે. જુઓ, શરતી સંભાવના P(B/A) શું હતું? P(A/B / P(A) હતા ને, તો અહીંયા A/B ને કરતા બનાવો અને P(B/A) ઇન્ટુ થાય P(A) છે એનું એ. બરાબર. આ એટલે શરતી સંભાવના જ છે, પણ આમાં છેદ ઘટનાને આપણે કરતા બનાવેલી છે. A અને B નિરપેક્ષ ઘટના હોય તો સંભાવનાનો જે ગુણાકારનો નિયમ છે આ પ્રમાણે રહેશે. જો P(A'/B' તો P(A' × B'. ઇન શોર્ટ, જો નિરપેક્ષ ઘટના હોય તો છેદની જગ્યાએ વચ્ચે ઇન્ટુ કરી દેવાના, બાકીની ઘટના એઝ ઇટ ઇઝ રહેશે. બરાબર. ત્યારબાદ છે પુરવણી સહિત અને પુરવણી રહિત પસંદગી કોને કહેવાય? તો પુરવણી સહિત પસંદગી એટલે કે સમષ્ટિમાંથી કોઈ પણ પ્રયત્ને એકમની પસંદગી કરતાં પહેલાં તેના અગાઉના પ્રયત્ને તમે જે એકમની પસંદગી કરેલી છે એને તમે ફરી વખત સમષ્ટિમાં મૂકો છો, પરત મૂકો છો તો સહિત પસંદગી. પુરવણી રહિત એટલે તમે સમષ્ટિમાંથી કોઈ પણ એક એકમની પસંદગી કરી છે અને તેના અગાઉના પ્રયત્ને પસંદ થયેલ એકમને તમે સમષ્ટિમાં પરત મૂકતા નથી, તો એને કહેવાય પુરવણી રહિત. એને એક એક્ઝામ્પલથી સમજીએ. માની લો કે એક બોક્સની અંદર 12 ચોકલેટ છે. બરાબર, 12 ચોકલેટ છે. હવે એ પુરવણી સહિત કોને કહેવાય? તો કે એમ કીધું છે 12માંથી 2 ચોકલેટ લઈ લ્યો. તો 12માંથી આપણે 2 ચોકલેટ લઈ લીધી. બરાબર. હવે બધાને ટર્ન બાય ટર્ન 2 ચોકલેટ લેવાની છે. તો એમાં એમ કે પુરવણી સહિત પસંદગી કરો. તો 12માંથી ફોર એક્ઝામ્પલ મેં 2 ચોકલેટ લઈ લીધી. પુરવણી સહિત છે એટલે મારા પછી જે વ્યક્તિ 2 ચોકલેટ લેવા આવશે એ પણ એમાંથી જ લેવાનો છે. એટલે મેં જે 2 પહેલાં ચોકલેટ લીધી એ મારે પાછી આમાં મૂકી દેવાની છે. એટલે 12ની 12 જ ચોકલેટ રહેશે અને એમાંથી કોઈ બીજો વ્યક્તિ આવી અને પાછી લેશે. બરાબર. એને કહેવાય પુરવણી સહિત. અને પુરવણી રહિત એટલે 12 ચોકલેટમાંથી મેં 2 ચોકલેટ લઈ લીધી, તો હવે કેટલી બચે? 10. 10માંથી હવે બાકીના વ્યક્તિની પસંદગી કરવાની રહેશે. પુરવણી સહિત એટલે જે અગાઉ આપણે પસંદ કરેલું હોય એને આપણે ફરી વખત સમષ્ટિમાં મૂકી દઈએ, અને રહિત એટલે એને ફરી વખત સમષ્ટિમાં મૂકતા નથી. એને કહેવાય પુરવણી સહિત અને પુરવણી રહિત. હવે તમને અહીંયા શરતી સંભાવનાના દાખલા આપેલા છે. ઉદાહરણ 27માં કીધું છે કે એક સમતોલ સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે છે. જો સિક્કા પર પ્રથમ વખત છાપ મળે તો બંને વખત સિક્કા પર છાપ મળે તેની સંભાવના શોધો. તો જ્યારે પણ તમે દાખલામાં જો અને તો, આપણે આવી ગેમ પણ બહુ રમીએ છીએ, જો અને તો તમને જોવા મળે મતલબ એની અંદર તમારે શરતી સંભાવનાનો ઉપયોગ કરવાનો છે. બરાબર. કઈ સંભાવના? શરતી સંભાવના. જો અને તો મતલબ એ શરત થઈ ગઈ એક પ્રકારની. જો આમ થાય તો આ વસ્તુ થાય. બરાબર. એટલે જો અને તો. તો સૌથી પહેલાં તો તમે સમતોલ સિક્કાને 2 વખત ઉછાળો તો એનો નિદર્શ અવકાશ લખવાનો. તો સિક્કો છે એના કુલ પરિણામ કેટલા થાય? સિક્કાના પરિણામ છે 2, H અને T, પણ એ 2 વખત ઉછાળીએ છીએ એટલે N બરાબર થશે 4. તો એના પરિણામ હોય HH, HT, TH અને TT. આ તો આપણને હવે આવડતું જ હોય, આપણે અગાઉ સ્વાધ્યાયમાં બહુ પ્રેક્ટિસ કરેલી છે. N બરાબર 4 હશે. હવે તમને શું કીધું છે કે જો સિક્કા પર પ્રથમ વખત છાપ મળે તો બંને વખત સિક્કા પર છાપ મળે. તો હવે તમારે આમાંથી ઘટના એ કઈ થશે ને બી કઈ થશે એ તમારે સમજવાનું છે. તો તમે પ્રથમ વખત સિક્કો ઉછાળો અને છાપ મળે એ ઘટના એ થશે, અને જો છાપ મળે તો તમને બંને વખત સિક્કા પર છાપ મળે એટલે એ કઈ ઘટના થશે? બી. તો ઘટના
બી છે એના આધારે થાય છે, એટલા માટે આપણે પી ઓફ બી સ્લેશ એ વડે એને દર્શાવીશું. પહેલાં એ આવે પછી બી આવે તો બી સ્લેશ એ થશે, કારણ કે ઘટના બી છે એના આધારે થાય છે. જો ઘટના બી એ ન થાય તો ઘટના બી પણ ઘટી શકે નહીં. પ્રથમ વખત છાપ ન મળે તો બંને વખત છાપ મળવાની શક્યતા જ નથી, કારણ કે એક વખત તો તમને મળી જ નથી. હવે આપણે એની સંભાવના શોધી લઈએ. પ્રથમ વખત સિક્કો ઉછાળો અને તેની ઉપર છાપ મળે તો છાપ મળે એના પરિણામો કેટલા છે? પ્રથમ વખત છાપ મળે એટલે પહેલી વખત એચ આવતું હોય એ જ પરિણામ લેવાના. પહેલી વખત એચ આવતું હોય એવું એક છે HT અને બીજું છે HH, બરાબર? એટલે એના સાનુકૂળ પરિણામો થશે 2. અને આને આપણે ઘટના એ નામ આપેલું છે, એટલે પ્રોબેબિલિટી ઓફ A ઇઝ ઇક્વલ ટુ M/N. M/N એટલે 2/4, એટલે 1/2 જવાબ આવે. પણ આપણે હજી એની છેદ ઘટના શોધવાની છે, એટલે એઝ ઇટ ઇઝ આપણે રાખીએ છીએ ને નાનું કરતા નથી. બંને વખત સિક્કા પર છાપ મળે તે ઘટના બી, તો બંને વખત છાપ મળે એવું તો એક જ પરિણામ છે, એટલે ઘટના બીની સંભાવના થશે 1/4. હવે આપણે પ્રથમ વખત સિક્કો ઉછાળતા છાપ મળે અને બંને વખત સિક્કો ઉછાળતા છાપ મળે, એટલે કે બંનેની છેદ ઘટના. ટૂંકમાં કહું તો ઘટના એ અને ઘટના બીનું કોમન પરિણામ. તો કયું છે કોમન પરિણામ? એક જ છે. અહીંયા પણ HH અને અહીંયા પણ HH, બરાબર? એટલા માટે એ છેદ પ્રોબેબિલિટી ઓફ A છેદ બીમાં M બરાબર કેટલા થશે? 1, કારણ કે એક જ પરિણામ આવે છે, તો 1/4. આ આપણી સંભાવના થશે એ છેદ બીની. હવે આપણી પાસે ઘટના એની સંભાવના છે, બીની છે અને એ છેદ બીની પણ છે. તો હવે શરતી ઘટનાના નિયમ પ્રમાણે P ઓફ બી છે બી સ્લેશ એ ઇઝ ઇક્વલ ટુ P ઓફ A છેદ બી અપોન P ઓફ A. P ઓફ A છેદ બી એટલે 1/4 અને P ઓફ A એટલે 2/4. અહીંયા એ છે એટલે છેદમાં પ્રોબેબિલિટી ઓફ A આવશે. તો 1/4. હવે છેદનો છેદ અંશમાં જાય એટલે 4/2. 4 કેન્સલ એટલે આપણો આન્સર આવે 1/2, બરાબર? આ રીતે આપણે શરતી સંભાવના દાખલા છે એ કેલ્ક્યુલેટ કરવાના છે. શરતી સંભાવનાના દાખલા, ગુણાકારનો નિયમ, આ બધું તમારા સિલેબસમાંથી આ વર્ષ માટે કાઢી નાખવામાં આવેલું છે, એટલે એવા દાખલા તમને એક્ઝામમાં પૂછાવાના નથી. પણ છતાં તમને ખ્યાલ આવે કે શરતી સંભાવના કોને કહેવાય અને સંભાવનાનો ગુણાકારનો નિયમ કોને કહેવાય, નિરપેક્ષ ઘટના કોને કહેવાય, એટલા માટે આજે આપણે આ કન્સેપ્ટની ચર્ચા કરી છે. તો અહીંયા આપણો શરતી સંભાવનાનો જે નિયમ છે, નિરપેક્ષ ઘટનાની જે વ્યાખ્યા હતી, ત્યારબાદ સંભાવનાનો ગુણાકારનો નિયમ છે, અહીંયા પૂરો થાય છે.